હાલો દર્શક મિત્રો, કેમ છો? સૌ મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવી છે એક પિંડ વિશેની. બરાબર? હવે એ પિંડ વિશેની વાત કરતા પહેલાં આપણે ગણપતિને યાદ કરી લઈએ. પ્રથમ પૂજ્ય એવા ગણપતિને પ્રણામ કરી લઈએ. તો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. શ્રી ગજાનંદ ગણપતિએ નમો નમઃ, શ્રી સરસ્વતીએ નમઃ, શ્રી નારાયણાય નમો નમઃ. મિત્રો, ગઈકાલે આપણે મૃતક પાછળની વિધિઓ વિશે વાત કરી હતી. મારો આ વિડીયો જોઈ એક દર્શકે મને મેસેજ કર્યો કે આ બધું તંત છે. એટલે મને થયું કે ચાલો એનો આપણે જવાબ આપીએ કે આ તંત કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. કોઈ બ્રાહ્મણ પોતાની મરજીથી પોતાની ઈચ્છાથી કરે છે એવું નથી. આ દરેક આપણા શાસ્ત્રમાં બતાવેલી વાત છે. અને મેં એ ભાઈને પણ સૂચન કર્યું કે તમે પણ એકવાર ગરુડ પુરાણનું વાંચન કરો. ગરુડ પુરાણ ખાલી મૃત્યુ પાછળ વાંચવાનો ગ્રંથ નથી. ગરુડ પુરાણની અંદર જીવન જીવવા માટે જરૂરી દરેક વસ્તુનો પણ સમાવેશ છે. ગરુડ પુરાણની અંદર નીતિસાર છે, ધર્મસાર છે, વ્રત તપ, એના નિયમો બધું છે. અને એની સાથે આયુર્વેદ વિશેનું પણ સંપૂર્ણ નોલેજ છે. એના વિશે શું શું તમે ઉપયોગ કરી શકો. એટલે ટૂંકમાં જીવન જરૂરિયાતની દરેક વસ્તુનો ઉલ્લેખ છે. એટલે સમજો કે જન્મથી શરૂ થઈ અને પછી પૂર્વાર્ધમાં આ બધી વાત છે અને પાછળ પરાર્ધની અંદર મૃત્યુ પછી અથવા મૃત્યુ સમયે શું કરવાનું તેનો બધાનો ઉલ્લેખ છે. એટલે ગરુડ પુરાણ એક એવો આપણો ગ્રંથ છે, આપણું એવો પુરાણ છે જે પુરાણની અંદર જન્મથી મૃત્યુ સુધી અને મૃત્યુ પછી પણ શું શું કરવું જોઈએ તે દરેક વિગતનો સમાવેશ છે. મિત્રો, તમે જાણતા હશો કે એવી ઉક્તિ બહુ પ્રખ્યાત છે કે પિંડે સો બ્રહ્માંડે. બ્રહ્માંડમાં છે તે જ પિંડમાં છે. એટલે આપણું શરીર છે એ પિંડ છે, એને પિંડ કહેવામાં આવ્યું છે. અને મૃતક પછીની દરેક વિધિમાં ડગલે ને પગલે પિંડનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના પણ આવા અર્થો થાય છે. સૌથી પહેલાં તો મૃતકને જ્યારે સાથરા ઉપર લેવામાં આવે છે ત્યારે એક પિંડ બનાવીને મૂકવામાં આવે છે. એ પિંડના નામ પણ છે પાછા. એ પિંડનું નામ છે શવ. અને આ પિંડ મૂકવાથી ભૂમિ દેવતા પ્રસન્ન થાય છે. પછી બીજું પિંડ દ્વાર ઉપર રાખવામાં આવે છે. એ પિંડથી વાસુદેવ પ્રસન્ન થાય છે અને એ પિંડનું નામ છે પાથે. ત્રીજું પિંડ 4 રસ્તા ઉપર રાખવામાં આવે છે. જે પિંડને લીધે આકાશગામી જે દેવો છે તે પ્રસન્ન થાય છે. ચોથું પિંડ વિશ્રામ ગૃહે રાખવામાં આવે છે. તેનાથી 10 દિશાઓ પ્રસન્ન થાય છે. બરાબર છે? તો આ 4 પિંડો તો બધાને યાદ જ છે, ખબર હોય, કારણ કે દરેકના ઘરમાં આ ઘટના બની ગઈ હોય અને ત્યારે આવા પિંડો બનાવવાનું બ્રાહ્મણે કીધું હોય ને બધાએ બનાવ્યા હોય. આ સિવાય બીજા 2 પિંડ પણ બને છે. એક પિંડ છે જેને ચિતા ઉપર મૂકવામાં આવે છે અને બીજું એક પિંડ છે જેને જ્યારે પરિવારના સભ્ય બીજે દિવસે અસ્થિ સંચય કરવા જાય છે ત્યારે મૂકવામાં આવતું હોય છે. તો આ મૃત્યુથી ત્યારથી 6 પિંડ તો થયા. પછી બીજે દિવસથી અગ્નિ સંસ્કાર કરીને આવે ને ત્યારથી બીજે દિવસથી રોજે રોજ આપણને બધાએ જોયું જ હશે કે ઘરમાં આપણા બા દાદા વડીલોએ કહ્યું હોય કે એક માટીના કોડિયાની અંદર પાણી અને એક માટીના કોડિયાની અંદર પિંડ રોજે રોજ છજા ઉપર અથવા તો અગાસીમાં મૂકવામાં આવે છે. એ મૃતકને એ પિંડમાંથી શક્તિ મળે છે. અને એ જે મૃતક છે, જે જીવ છે, એ 12 દિવસ સુધી ઘરમાં ને ઘરમાં જ રહેતો હોય છે અને એ આ પિંડથી પોતે શક્તિ મેળવે છે. પછી 12 દિવસ એના પૂરા થઈ જાય, ત્રયોદશાને એના પાછળ દાન પુણ્ય થઈ જાય. દાનના પણ વિશેષ પ્રકારો હોય છે અને વિશેષ દાનના વિશેષ ફળ હોય છે. તેમાં મૃત્યુ પાછળ ગૌદાન, ભૂમિદાન, સુવર્ણદાન, ચાંદીનું દાન, તલનું દાન, ધાન્યનું દાન, મીઠાનું દાન, આ બધા દાન કરવામાં આવતા હોય છે. પદદાન કરવામાં આવતા હોય છે. અને
પાથઈને પણ દાન કરવામાં આવતું હોય છે. બ્રાહ્મણને બેન દીકરીઓને જમાડવામાં આવતા હોય છે. એટલે જ્યારે મૃતક એની યાત્રા શરૂ કરે 13મા દિવસ પછીની, એ યાત્રામાં આ બધા દાન પુણ્યનું ફળ એને ઉપયોગી થતું હોય છે. એ પૂર્વજ હેરાન નથી થતો, જેના વારસદારો, જેના સંતાનો આ બધું વિધિ કરે છે અને એને શક્તિ પ્રાપ્ત કરાવે છે. કારણ કે એ માત્ર ને માત્ર કોઈ કરી શકે તે તેના સંતાનો જ કરી શકે છે. એટલે આ દરેકે આ વસ્તુ કરવી જોઈએ, એને મજાક મસ્તીમાં નહીં લેવી જોઈએ. પછી દર માસે માસીસો, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, તો માસીસો કરવાનો હોય છે. અને એમાં પણ એક બ્રાહ્મણને સીધો આપે અથવા તો જમાડે અને તેને પિંડદાન શ્રાદ્ધ કરવામાં આવે છે. દર માસે આવી રીતે 12 માસ સુધી પિંડદાન શ્રાદ્ધ કરી અને બ્રાહ્મણ જમાડવાના હોય છે. જોકે આજકાલ આપણે ભેગો સંકલ્પ કરી લેતા હોય છે સરવણીના દિવસે જ 12 માસનો. 12 માસ પછી જ્યારે વરસી વાળવાની થાય છે, ત્યારે વરસીમાં પણ શ્રાદ્ધમાં પિંડદાન તો આવે જ છે. ઉનવરસી જ્યારે થાય છે ત્યારે પણ પિંડદાન આવે છે. અને જ્યારે 3 વર્ષે શ્રાદ્ધમાં ભેળવામાં આવે છે ત્યારે પણ એનું પિંડદાન શ્રાદ્ધ કરવામાં આવે છે. આ પિંડ છે ને ખૂબ જ મહત્વની વસ્તુ છે. અને પિંડની વાતને ગંભીરતાથી દરેક સંતાનોએ લેવી જોઈએ. એને હસવામાં લેવાની વાત નથી આ. એટલે અને હજી વિશેષ જાણવું હોય, આપણને પ્રશ્નો થાય, તો આપણે આપણા ગોરને, આપણા શુક્લને, આપણા બ્રાહ્મણને પૂછીએ, પુરાણો વાંચીએ, જાણીએ. આપણી સંસ્કૃતિ, આપણી સનાતન ધર્મની પ્રથાઓ ખૂબ ઊંડાણપૂર્વકની છે અને ખૂબ ઊંડા રહસ્યોમાં છુપાયેલા છે. એટલે હું તો કહું છું કે દરેકે આ વસ્તુ જાણવી જોઈએ, સમજવી જોઈએ અને કરવી જોઈએ. મારી દરેક સંતાનોને નમ્ર વિનંતી છે કે પોતાના માતા પિતાની પાછળ આ બધું ચોક્કસ કરે અને ખોટા આધુનિક હોવાના ભ્રમમાં આ બધું કંઈ ટાળે નહીં. ચાલો મળ્યા. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે મૃતકની યાત્રા જે છે એના વિશે વાત કરવાની ઈચ્છા છે, તો કાલે એ વિષય સાથે મળીશું. ત્યાં સુધી સર્વે ન ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હે ઈશ્વર, એ પરમ કૃપાળુ પરમાત્મા સર્વેનું કલ્યાણ કરજો. અસ્તુ શુભમ ભવતુ.